તો જૂનાગઢના માંગરોળમાં આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિને તેને કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું। હુસેનાબાદ આગળ નેશનલ હાઈવે ધોવાઈ ગયો અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો। આ ધોધમાર વરસાદને પગલે સોમનાથ પોરબંદર હાઈવેનું ધોવાણ થઈ ચૂક્યું છે। આ દ્રશ્યો આપ જુઓ, નેશનલ હાઈવેમાં 40 ફૂટ જેટલું ધોવાણ થઈ ગયું અને તેને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે। રાતથી જ રસ્તો બંધ કરી દેતા તંત્ર દ્વારા આ કામગીરી પણ હાથ ધરાઈ। બ્રિજ પર બનેલી પાડીને લીધે સર્જાઈ છે આ સમસ્યા તેવો સ્થાનિકોનો આરોપ છે। અગાઉ આ બ્રિજ પર જાળી લગાવવામાં આવી હતી અને એ જ રીતે જાળી ફરી લગાવી દેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। સ્થાનિકો એ પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે અગાઉ જે જાળી હતી તેને કારણે પાણી સરળતાથી અહીંથી નીકળી જતું હતું, પરંતુ હવે પાડી બાંધી દેવામાં આવી અને તેને કારણે વરસાદી પાણીનું દબાણ થયું અને આ મુશ્કેલી સર્જાઈ। ગઈકાલે જે માંગરોળ શહેરમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। જૂનાગઢ જિલ્લાની અંદર માંગરોળ શહેરમાં 20 ઇંચથી વધુ વરસાદ થયો છે, ત્યારે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે। જે પોરબંદર સોમનાથ હાઈવે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાઈવે ઉપર ધોવાણ થયું છે, યાત્રિકો પણ ફસાયા છે। અહીંયાના સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાત કરશું કે દર વખતની સમસ્યા છે કે જે આ હુસેનાબાદ જે નદી જે પસાર થઈ રહી છે તેમની ઉપરનો બ્રિજ છે, તેમની આગળ જ જ્યારે આ ધોવાણ થયું છે, હાઈવે બંધ થયું છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરશું। કાકા, જે રીતે વરસાદ કેટલો પડ્યો અને ખરેખર આ વરસાદ પડતા નુકસાની કેટલી છે? અમે માંગરોળ તાલુકા હુસેનાબાદ ગામ નોડી નદીથી ઓળખાતી આ નદી છે। અહીંયા વર્ષો જૂનું પુલ આવેલું હતું, તેના ઉપર લોખંડના સળિયા હતા। અમે અહીંના સ્થાનિક છે, 100 વર્ષ જૂનું પુલ હતું, બલકે એનાથી પણ વધારે। ત્યારે પાણી છે ને દંડામાંથી પસાર થઈ જતું હતું। 2019ના અંદર નવું પુલ અને કવરિંગ અને વોકવે બનવામાં આવ્યો। ત્યારે વોકવે બનાવવામાં આવ્યો ત્યારે પાડી બનાવી દીધેલી છે। એ પાણીના લીધે પાણીનું દબાણ થાય છે અને એ દબાણ બંને સાઈડના જે છે ને સાઈડોને દબાવે છે। 2021ના અંદર પણ આ પુલ તૂટી ગયેલ હતું અને આ 2026માં એકદમ પુલ તૂટી ગયેલો છે। અમારી વિનંતી છે, કાં તો આ પુલ લંબાવી દેવામાં આવે અથવા જે જૂની પદ્ધતિના પાઇપ હતા જે પાણીનો નિકાસ થઈ શકે એ રીતે નિકાસ થાય ને કામ થોડું સજ્જડ અને મજબૂત થાય તેવી અમારી વિનંતી છે। અહીંયા કેટલા ઢોર ઢાકર મરી ગયેલા છે, આજુબાજુમાં 100 વાડી ડૂબાયેલી છે અને એના અંદર જાનવરોનું મરણ થયેલું છે અને ઘરોમાંથી અનાજ ભરેલું નદી ખેંચી ગયેલ છે। આ હતા જે માંગરોળના સ્થાનિક, અન્ય સ્થાનિક પણ આપણી સાથે છે। ગઈકાલે કેટલો વરસાદ થયો છે અને ખરેખર આ જે હાઈવે બંધ છે, કેટલા લોકો આ હાઈવે ઉપરથી પસાર થાય છે, શું કહેશો તમે? પસાર એમો માટે તો અહીંથી તો ભાઈ કાયમ માટે વાહન 1 મિનિટ ટાઈમ રહેતો નથી, સતત ચાલુ જ હોય છે। લગભગ 500 થી 700 માણસ સલવાયેલો હતું। એ લોકોને અમે ખાવાનો ઇંતજામ કરેલો, બટેટા ને એકને એવું તેવું છવાણું ને પાણીનું ને બધી સુવિધા અમે કરેલી હતી। એ લોકોને રોકી દીધા હતા, કોઈ જાતનું કોઈ આવવામાં તૈયાર નહોતું। તે વખતે અમે બધી વાડી વિસ્તારવાળા ભેગા થઈ આ લોકોને બધીને યાત્રીઓને સુવિધા આપી અને બધીને રોકી રાખ્યા। અને કારણ હતું કે અમને ખબર હતી કે તૂટી ગયું છે, કારણ કે પાણી ઉછાળા મારતું હતું। અમે અહીંયા સવારે સવાર સુધી કોઈને જવા દીધા નહીં અને બધી હોટલોમાંથી નાસ્તો લાવી અને પાણીની બોટલો લાવીને બધીને સુવિધા આપી। અમારી એક જ માંગ છે કે જ્યાં ફૂટપાયરી છે એને તોડી નાખવામાં આવે અને જારી જે પહેલે હતી એ રાખવામાં આવે। એનું કારણ છે કે પાણી પસાર થઈ જતું હતું, નકર તો છે ને ભાઈ પુલિયું વધારવામાં આવે। આ જ પરિસ્થિતિ અમારે હુસેનાબાદ વેણમાં બી જ છે। ત્યારે બી અમે બધી આખું હુસેનાબાદનું ગામ ડૂબાયેલું હતું, કોઈ જાતનું કોઈના ઘરમાં પાણી નહોતું એવું નથી। અમારા બધી વસ્તુ તણાઈ ગયેલી છે અત્યારે। આ હતા જે માંગરોળના સ્થાનિક કે સ્થાનિકો અને હુસેનાબાદના લોકોનું કહેવું છે કે જે રીતે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, હુસેનાબાદ નોળી નદી ઉપરનો જે બ્રિજ છે તેમાં પાળી બનાવવામાં આવી છે બંને સાઈડ પાળી બનાવવાથી દબાણ થાય છે। દબાણને લઈને પાણી ક્યાંક ને ક્યાંક નિકાસ કરતું હોય છે, તેને લઈને આ સ્થિતિ સર્જાણી છે। સ્થાનિક લોકોએ યાત્રિકોની પણ ખૂબ રાત્રિ દરમિયાન સેવા કરી કે જે લોકો ફસાયા હતા તેમને હોટલોમાંથી નાસ્તો લઈ આવી અને તેઓના ઘરે લઈ ગયા અને તેમને જમવાનું પણ આપવામાં આવ્યું। હાલ પણ જ્યારે તંત્ર સફાળે જાગ્યું છે, તંત્ર કેટલી વારમાં આ હાઈવે રસ્તો શરૂ કરશે તે જોવાનું રહ્યું। વિજયસિંહ પરમાર, TV9 માંગરોળ।